જય શ્રી મહાકાલ. અમુક લોકોની વિડીયો જોઉં છું, અમુક લોકોના વિચારો જોઉં છું ને તો મને ઘણું દુઃખ થાય છે. નાનપણથી હું સાંભળતી આવી છું કે તુંડે તુંડે મતિ ભિન્ના, અને બીજી રીતે એ પણ કહેવાય છે કે મુંડે મુંડે મતિ ભિન્ના. એટલે આપણે તુંડે કહીએ તો બધાના મુખ અલગ અલગ બોલે, બધાના મુખ એક જેવા ના હોય. અને મુંડે મુંડે કહીએ તો બધાના મગજ, બધાના વિચારો એક જેવા ના હોય. જેને જે મનમાં આવે એ બોલ્યા કરે. અરે ભાઈ, હું એવી બધી વિડીયો જોઉં છું ને એવું સમાજ જોઉં છું કે મને બહુ દુઃખ થાય છે. કેટલાક લોકો એવું કહે છે કે દીકરી સાસરે જાય પછી એને પોતાના માતા પિતાના ત્યાં વાર હોય, તહેવાર હોય, દિવાળી હોય, રક્ષાબંધન હોય ત્યારે જવાનું. વારંવાર કેમ જવાનું? અને એક જણનું તો મેં એવું પણ સાંભળ્યું કે મારા દીકરાના છૂટાછેડા થઈ ગયા. તો મેં કહ્યું કે છૂટાછેડા કેમ થયા? તો કહે છે કે એની મમ્મીના ઘરે મહિનામાં 4 દિવસ જતી રહેતી હતી. તો મેં તો કેમ 4 દિવસ જતી હતી? કે જેની મમ્મીની માંદગી ચાલે. તો મેં તો પરિવારમાં કોઈ હતું? તો કે ના, એને એક પણ ભય નથી. પણ જ્યારે ત્યારે એની મમ્મી ફોન કરે, બીમાર છું તો જતી રહે. તો ભાઈ, કોને બોલાવવા જાય? પોતાની દીકરીને બોલાવે. ભણાવી ગણાવી સંસ્કાર આપ્યા અને કેટલીક દીકરીઓ નોકરી કરતી હોય તો શું માતા અપેક્ષા ના રાખે? તો કેમ કહો છો કે દીકરા દીકરી એક સમાન? અને જો તમે સતયુગ ને ત્રેતાયુગના વિચારો આવા માનો છો કે સાસરામાં જ દીકરીઓએ રહેવું જોઈએ, તો પછી બધા વિચાર માનો. દીકરાઓએ પાયજામા પહેરવા જોઈએ અને ધોતિયા પહેરવા જોઈએ. જીન્સ ને પેન્ટ કેમ પહેરો છો? એ જમાનામાં નહોતા પહેરા. બધી બાબતમાં એક વિચારો રાખો. જય શ્રી મહાકાલ.